આજે અમે અમદાવાદથી આવ્યા છીએ જામનગર. અમારા એક પેશન્ટ છે રેખાબેન ઠુમર. તો એમને આ ટ્રીટમેન્ટ અમારી જે કરાવી હતી મોડર્ન ટેકનોલોજીથી, જેનું નામ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. બિફોર ટ્રીટમેન્ટ એન્ડ આફ્ટર ટ્રીટમેન્ટ એમને કેવું છે એ એમના જ શબ્દોમાં તમને બતાવીશું, એને જણાવીશું. તો થોડી વારમાં જ મળીએ આપણે રેખાબેનથી. થેન્ક યુ. તમે અમારી જે આ મોડર્ન ટેકનોલોજી છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, જે 1.5 વર્ષ પહેલાં કરાવી હતી અમારી ટ્રીટમેન્ટ, તો તમને આ ટ્રીટમેન્ટ કરાવવાનો વિચાર કેવી રીતના આવ્યો? એકચ્યુઅલી મારા હસબન્ડે રાતે વિડીયો જોયેલો, અમે લોકો વડતાલ જતા હતા. ઓકે. તો એમને સારી લાગી ટ્રીટમેન્ટ. મને પેરમાં પ્રોબ્લેમ તો હતો જ, એટલે અમે ઓપરેશનનું વિચારતા હતા. પણ પછી એવું વિચાર્યું કે ચલો જોઈએ શું થાય છે, મળીએ સરને એમ. તો વડતાલ જતા હતા અને પછી બગોદરા ચોકડીએથી વિચાર કર્યો કે અમદાવાદ જવું કે પેલી બાજુ જવું. પછી ત્યાંથી અમે 4 વાગે નક્કી કરીને અમે અમદાવાદ ગયા સર પાસે. તો સરે જોઈને મને કીધું કે તમને થઈ જશે સારું, વાંધો નહીં આવે. એટલે પછી અમે ટ્રીટમેન્ટ લઈ લીધી. સાંજે અમને બધું એડમિટ કરી દીધા. તો તમે એ વિડીયો પર એટલા ઇમ્પ્રેસ થઈ ગયા કે સેમ ડે તમે ટ્રીટમેન્ટ માટે વિચારી લીધું? હા, પછી સડનલી ડિસિઝન લઈ જ લીધું કે આપણે ટ્રાય કરી જ જોઈએ એમ. નહીંતર પછી ઓપરેશનનું ઓપ્શન તો છે જ એમ. પણ ત્યાં સક્સેસ ગયું મારું.